હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે કયા ટોપિકની વાત કરવાના છીએ? તો દરેક વિદ્યાર્થી અને વાલીના મનમાં હાલ સૌથી મોટો પ્રશ્ન એ છે કે રીનીટ 2026ની પરીક્ષાનું પરિણામ ક્યારે આવશે? તો એનટીએ કોઈ પરિણામની ક્યારે પણ તારીખ જાહેર કરતું નથી. એ અચાનક પરિણામ આપી દે છે. પણ આપણને અહીંયા જ્યારે પણ OMR સીટ રિલીઝ કરે એટલે આપણને આઈડિયા આવી જાય છે કે હવે પરિણામ આવી જશે. તો આપણે અહીંયા છેલ્લા જે 3-4 વર્ષ છે એનો આપણે અહીંયા એનાલિસિસ કરીશું અને પછી અહીંયા આપણે જોઈશું કે તમારું રીનીટ પછીનું પરિણામ ક્યારે આવશે. તો અહીંયા 2023થી લઈ અને 2026ની અહીંયા માહિતી આપેલી છે. જેમ કે અહીંયા આપણે પરીક્ષા ક્યારે લેવાય છે નીટની? તો તમારી દર વર્ષે અહીંયા મે મહિનાના પહેલા રવિવારે પરીક્ષા લેવાય છે. જેમ કે 2023માં અહીંયા 7 મે લેવડાઈ હતી, પછી 2024માં અહીંયા 5 મે લેવડાઈ હતી, 2025માં અહીંયા 4 મે અને 2026માં પણ અહીંયા 3 મે મહિનાના પહેલા રવિવારે પરીક્ષા લેવાઈ હતી. પણ તમને પૂરો અહીંયા ઘટનાક્રમ ખબર છે કે શું થયું હતું, એને મારે વિસ્તૃતમાં જણાવવાની કોઈ જરૂર નથી. ફરીથી અહીંયા પરીક્ષા લેવાઈ રીનીટની, એ અહીંયા આપણી 21 જૂને લેવડાઈ હતી. તો હવે આપણે રીનીટના આધારે કહીશું કે તમારું પરિણામ ક્યારે આવી શકે છે. તો આપણે જેમ કે એનાલિસિસ કરીએ પહેલાં આપણે વર્ષ વાઇઝ જોઈએ. જેમ કે 2023માં જો 7 મે પરીક્ષા લેવડાઈ તો જે OMR સીટ રિલીઝ થઈ હતી સ્કેન OMR, તો એ અહીંયા 4 જૂને રિલીઝ થઈ હતી. એટલે કે 1 મહિના કરતાં થોડા એમાં 2-3 દિવસ ઓછા હોય એની પહેલાં અહીંયા OMR સીટ રિલીઝ થઈ હતી. પછી આપણે 2024ની વાત કરીએ તો 5 મે પરીક્ષા લેવડાઈ અને 29 મે અહીંયા OMR રિલીઝ થઈ. એટલે કે મહિનો ક્યારે થાય? પૂરો 1 મહિનો પૂર્ણ થાય તો 5 જૂને પૂર્ણ થાય. તો એના 6-7 દિવસ પહેલાં અહીંયા OMR રિલીઝ થઈ ગઈ. પછી આપણે જોઈએ તો કે 2025માં 4 મે પરીક્ષા લેવડાઈ અને 3 જૂને અહીંયા OMR રિલીઝ થઈ. એટલે કે મહિનોના 1 દિવસ પહેલાં અહીંયા 1 મહિના પહેલાં 1 દિવસ પહેલાં એની OMR રિલીઝ થઈ ગઈ હતી. અને આપણે જે રીનીટ લેવડાઈ 2026માં એમાં 21 જૂને એક્ઝામ લેવાઈ હતી અને જે તમારી OMR રિલીઝ થઈ એ અહીંયા 13 જુલાઈએ OMR રિલીઝ થઈ ગઈ. એટલે કે 1 મહિના પૂર્ણ થાય એના 7 દિવસ પહેલાં અહીંયા રિલીઝ થઈ ગઈ છે. જેમ અહીંયા 2024માં પણ અહીંયા 6 દિવસ પહેલાં રિલીઝ થઈ હતી. પછી આપણે જોઈએ કે તમને દરેક વર્ષે અહીંયા ચેલેન્જ કરવામાં તમને 2-3 દિવસ આપવામાં આવે છે. જેમ કે 2024માં અહીંયા 4 થી 6 જૂન, પછી 23માં 29 મેથી 1 જૂન, પછી 25માં અહીંયા 3 થી 5 જૂન અને અહીંયા રીનીટમાં 2026માં 13 થી અહીંયા 15 જૂન. એટલે કે આ જે ચેલેન્જ કરી લો પછી આનું રિઝલ્ટ આવશે. જેમ કે અહીંયા જે 23માં છે એ ચેલેન્જ કરવાની છેલ્લી તારીખ હતી અહીંયા 6 જૂન અને એના અહીંયા 7 દિવસ પછી એટલે કે જે ફાઇનલ આન્સર કી 13 જૂને આવી અને એની જ સાથે અહીંયા રિઝલ્ટ 13 જૂને આવી ગયું હતું. એટલે કે જે ચેલેન્જ કરવાનો છેલ્લો દિવસ છે એના એક અઠવાડિયામાં અહીંયા 2023માં રિઝલ્ટ આવી ગયું હતું. પછી આપણે 2024ની વાત કરીએ તો કે જે ચેલેન્જ કરવાનો દિવસ હતો એ કયો હતો? અહીંયા 1 જૂન છેલ્લો દિવસ હતો. એના પછી અહીંયા 4 જૂને રિઝલ્ટ આવ્યું હતું. 3 જૂને ફાઇનલ આન્સર કી આવી હતી અને આમ આપણો અંદાજ એવો હતો કે 4 થી 5 દિવસમાં રિઝલ્ટ આવી શકે છે. પણ તમને ખબર છે કે શું ઘટનાક્રમ થયો હતો? રિઝલ્ટ અચાનક જાહેર કરી દીધું. જે દિવસે ચૂંટણીનું પરિણામ હતું 2024માં લોકસભાની ચૂંટણી પરિણામ, અને શું ફ્રોડ થયા તમને પૂરી ઘટનાક્રમનો ખ્યાલ છે. જે વિદ્યાર્થી ડ્રોપર હશે અથવા જે વાલીને ખ્યાલ હશે એને પૂરી ખબર છે કે ઘણા બધા વાલી અહીંયા સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, ફરીથી અહીંયા 2024ની એક્ઝામ લીધી નથી જેમ 2026ની લીધી એમ. તો અચાનક રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. તો એનટીએ ગમે તે ચકમો આપી શકે છે, દરેકના પ્રેડિક્શન ખોટા પડી શકે છે, છતાં પણ આપણે અહીંયા એક પ્રેડિક્શન આપીએ. તો એમાં કેવું કે 3 દિવસમાં અહીંયા પરિણામ આવી ગયું હતું જે ચેલેન્જ કરવાનો દિવસ હતો એના પછી. પછી આપણે 2025ની વાત કરીએ તો ચેલેન્જ કરવાનો છેલ્લો દિવસ હતો અહીંયા OMR કે 5 જૂન હતો અને 14 જૂને અહીંયા રિઝલ્ટ એટલે કે 9 દિવસ પછી રિઝલ્ટ આવ્યું હતું. તો અહીંયા 2026માં જે છેલ્લો ચેલેન્જ કરવાનો દિવસ છે અહીંયા 15 જુલાઈ છે, જે ઓલરેડી પૂર્ણ થઈ ગયો છે. અને આજે હું 16 જૂને અહીંયા સાંજે 6 વાગ્યા આસપાસ વિડીયો બનાવું છું, હજુ પણ અહીંયા રિઝલ્ટ આવ્યું નથી. તો હવે રિઝલ્ટ ક્યારે આવી શકે છે? હવે રિઝલ્ટ આપણે પ્રિડિક્શન કરીએ એની પહેલાં એક ખાસ સૂચના આપું છું કે રિઝલ્ટ આવી જશે એટલે તમને ઓલ ઇન્ડિયા રેન્ક જાણવા મળી જશે. ઓલ ઇન્ડિયા રેન્કના આધારે તમને પરફેક્ટ જાણવા મળી જશે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળશે. MBBSમાં સરકારી કોલેજ હોય, GMRS હોય, પ્રાઇવેટ હોય કે આયુર્વેદિક, હોમિયોપેથિક, ડેન્ટલમાં તમને કયા કોર્સમાં કેવી રીતે એડમિશન મળશે એને તમને ઓલ ઇન્ડિયા રેન્કના આધારે સંપૂર્ણ જાણકારી મળી જશે. તો આ ચેનલ પર આપણે દરેક કોલેજનું કોટઅપ આપીશું. તો તમે ખાસ હજુ આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. અને જો તમે ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય તો પેજને ખાસ ફોલો કરી લેજો, કેમ કે આગળની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને આ યુટ્યુબ ચેનલ અથવા ફેસબુક પેજ છે તમને સંપૂર્ણ ઉપયોગી થશે. અને જો હજુ સુધી તમે અહીંયા પેડ કાઉન્સેલિંગમાં ના જોડાયા હોય તો જોડાઈ શકો છો. તમે જો નીટ 2026ની પરીક્ષા આપી હોય અને મેડિકલ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાના હોય તો તમારે ડરવાની કોઈ જરૂર નથી.
કેમ કે તમને તમારા સપનાની કોલેજ સુધીનો અહીંયા સાચો માર્ગ બતાવવામાં આવશે, જેમાં અમે પેડ કાઉન્સેલિંગ શરૂ કર્યું છે, જેમાં તમને પર્સનલી માર્ગદર્શન આપવામાં આવશે. તમારા જોડે જો નીટ 2026નું રિઝલ્ટ હોય, જેમ આપણે જે વાત કરીએ છીએ કે રિઝલ્ટ ક્યારે આવશે, તો તમારા જોડે રિઝલ્ટ હોય તો તમને અહીંયાથી અહીંયા લઈ જવાની સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે. આ ફિલ્ડમાં અમારો 7 વર્ષનો અનુભવ છે. વર્ષ 2025માં અમે 207 વિદ્યાર્થીઓને પર્સનલી માર્ગદર્શન અને હજારો વિદ્યાર્થીઓને અહીંયા યુટ્યુબ દ્વારા સફળ માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે એક નાની ભૂલ છે એ લાખોમાં પડી શકે છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલના કારણે સારા માર્ક્સ હોવા છતાં સરકારી કોલેજ ચૂકી જાય છે અને પછી એમને લાખો રૂપિયાની ફી ભરીને પ્રાઇવેટ કોલેજમાં ભણવું પડે છે. પણ તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે તમે નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. હવે તમને કયા કોર્સમાં માર્ગદર્શન મળશે? તો જે મેડિકલના 4 કોર્સ છે, MBBS, BDS, આયુર્વેદિક અને હોમિયોપેથિક, તમને મેડિકલના 4 કોર્સમાં સંપૂર્ણ માર્ગદર્શન મળશે, જેમાં સ્ટાર્ટિંગથી ફોર્મ ભરવાથી લઈ અને તમને એડમિશન ના મળે ત્યાં સુધીની સંપૂર્ણ પ્રોસેસ અમે કરી આપીશું. જેમાં તમને પેડ કાઉન્સેલિંગના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરવામાં આવશે. ત્યાં તમને દરેક પ્રકારની ઇન્ફોર્મેશન આપવામાં આવશે. છતાં બી તમારો કોઈ ડાઉટ હોય તમે ગમે ત્યારે કોલ કરીને મેસેજ કરીને કોઈ પણ તમારો પ્રશ્ન પૂછી શકો છો, જેમાં તમારી કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય અને તમને મહત્તમ ફાયદો થાય. એટલે કે માત્ર એક નાનકડી ભૂલ છે એ તમારા બાળકનું સપનું અને તમારા લાખો રૂપિયા બગાડી શકે છે. તો આજે જ અહીંયા સાચું માર્ગદર્શન મેળવો, જેની ફીસ છે અહીંયા 9,999 રૂપિયા. હવે તમારે પેડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે? તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. ફરીથી અહીંયા નંબર લખી દઉં છું, 85 11 51 55 42. તો આ નંબર પર તમે કોલ કરી અને પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. અને અહીંયા તમે રિવ્યૂ જોઈ શકો છો કે જે વિદ્યાર્થી અમારા 2025ના પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા, પછી એમને અહીંયા MBBSના 3જા રાઉન્ડમાં એડમિશન મળી ગયા પછી એમને અહીંયા કેવા રિવ્યૂ આપેલા છે અહીંયા તમે સંપૂર્ણ વિડીયો પોસ્ટ કરી અને સંપૂર્ણ એક વારીના અહીંયા તમે રિવ્યૂ વાંચી શકો છો. અને આગળ વાત કરીએ એવી રીતે વર્ષ 2025માં અમે મેડિકલના 4 કોર્સમાં 207 વિદ્યાર્થીઓને અહીંયા પર્સનલી માર્ગદર્શન આપ્યું હતું. એટલે કે એ અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાયા હતા. તો તમે પણ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ અને તમારી મેડિકલ એડમિશન પ્રક્રિયાને સુરક્ષિત બનાવી શકો છો. તો હવે જે આપણું પ્રિડિક્શન બાકી હતું કે રિઝલ્ટ ક્યારે આવશે, આ તમને 2 અહીંયા બોક્સ ખાલી દેખાય છે. એક છે ફાઇનલ આન્સર કીનું અને એક છે પરિણામ. તો રીનીટનું પરિણામ ક્યારે આવી શકે છે? આમ તો પ્રિડિક્શન આપણે આપીએ છીએ, પણ NTA દરેક વાર ચકમો આપે છે. જેમ કે દરેક વાર જે યુટ્યુબર હતા શું કહેતા હતા કે અહીંયા જે દરેક ટીચરનું પ્રેડિક્શન 100% સાચું જ પડે છે ઘણીવાર, પણ ઘણીવાર NTA દરેક ચકમો આપે છે. જેમ કે જે વાર અહીંયા એક્ઝામ લેટ થાય 2016માં પણ રીનીટ થઈ હતી, તો પરિણામ જલ્દી આપી અને જલ્દી એડમિશન પ્રક્રિયા સ્ટાર્ટ કરવાનો NTA પ્રયત્ન કરે છે. પણ આ વખતે બહુ રિફંડની પણ પ્રોસેસ છે. એટલે રિઝલ્ટ દરેકની એવી આશા હતી કે 10 જુલાઈ પહેલાં તો રિઝલ્ટ આવી જ જશે. પણ આજે જ્યારે વિડીયો બનાવી રહ્યો છો ત્યારે અહીંયા થઈ છે 16 જુલાઈ અને હજુ સુધી કોઈ પણ રિઝલ્ટ આવ્યું નથી. તો હવે ક્યારે રિઝલ્ટ આવશે? જેમ કે બીજો પણ NTA ચકમો આપ્યો હતો. જ્યારે સમાચાર આવ્યા કે પેપર ફૂટ્યું છે 2026નું, તો મેં સૌથી પહેલાં કીધું હતું કે રીનીટનું પેપર ક્યારે પણ લેવાશે નહીં, કેમ કે મને પાછલા વર્ષનો અનુભવ હતો. જેમ કે 24માં પણ બહુ મોટા પાયે પેપર ફૂટ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં ઘણા વાલી ગયા હતા, ઘણા ટીચર પણ ગયા હતા, પણ કોઈ પણ એનો ચુકાદો આવ્યો નહોતો. એમને ફરીથી એક શું છે કે જે એ માહિતી એને અહીંયા સરકારે અને NTA દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. તો પછી મેં પહેલાં કીધું તો મારું પ્રિડિક્શન ખોટું પડ્યું હતું, કેમ કે અહીંયા NTA ફરીથી એક્ઝામ લેવાનો પ્રયત્ન કર્યો છે. તો એ સારી બાબત છે. તો આપણે અહીંયા પ્રિડિક્શન આપીએ છીએ કે શું કઈ થઈ શકે છે. આ પ્રિડિક્શન ખોટું પણ પડી શકે છે, પણ તમને એક સંતોષ મળે કે ઓકે આટલી રેન્જમાં રિઝલ્ટ આવી શકે છે. તો જે છે 13 અહીંયા જેમ કે આપણે 2024માં તમે જો સરખું છે 2024 અને 26. 2024માં અહીંયા 5મી એક્ઝામ લેવાઈ અને 6 દિવસ પહેલાં અહીંયા OMR સીટ આવી ગઈ હતી. તો 2026માં શું છે અહીંયા 21 જૂને એક્ઝામ લેવાઈ અને 7 દિવસ પહેલાં અહીંયા OMR આવી ગઈ છે. પછી તમે જોશો અહીંયા તો કે જે છે હવે 3 દિવસમાં આમાં જે છે 2024માં રિઝલ્ટ આવ્યું હતું. તો આમાં અહીંયા જે 15 જુલાઈ છે તો તમારું 18 જુલાઈથી લઈ અને 20 જુલાઈમાં તમારી ફાઇનલ આન્સર કી અને રિઝલ્ટ તમારું આવી શકે છે. એટલે તમારું હવે નજીક છે. આજે 16 જુલાઈ છે, 17, 18, 19 અને 20. એટલે તમારું હવે 4-5 દિવસમાં તમારું નક્કી રિઝલ્ટ 100% આવી જશે. તો બસ નિરાંતે રિઝલ્ટ જો અને જે પણ તમારો ઓલ ઇન્ડિયા રેન્ક હોય એ જાણી અને આપણે જે પણ કટઓફ બનાવી એના આધારે તમને આઈડિયા આવી જશે કે તમને કઈ કોલેજમાં એડમિશન મળશે. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થયો. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો, તો એમને પણ અહીંયા સરળ ભાષામાં મેડિકલ એડમિશન પ્રક્રિયા 2026ની દરેક પ્રકારની જાણકારી મળતી રહે. અને તમે એ પણ અહીંયા 2024-26 જોઈ શકો છો કે 2024માં પણ પેપર ફૂટવાના સમાચાર આવ્યા હતા અને 2026માં પણ પેપર ફૂટવાના સમાચાર આવ્યા છે. એટલે કે 2024 અને 26 સેમ જેવું જ છે. તો બંનેમાં અહીંયા આપણે 2024ને ગણીને ચાલીએ તો તમારું અહીંયા 18 થી 20 જુલાઈ આસપાસ તમારું રિઝલ્ટ આવી શકે છે. તો બસ મળીએ આપણે આગળના વિડીયોમાં આવી જ કોઈ ઇન્ફોર્મેટિવ માહિતી સાથે.